નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની કટારિયા ચોકડી આવાસ યોજના પહેલા જે ભાજપના આગેવાનો દ્વારા આ યોજનાના પ્લોટના હેતુફેરની રજૂઆત થતા વિવાદ સર્જાયો છે. રાજકોટ શહેરના કટારિયા ચોકડી વિસ્તારમાં પ્રસ્તાવિત 576 આવાસોની યોજના રાજકીય વિવાદમાં સપડાઈ છે. ખાસ વાત એ છે કે યોજનાનો વિરોધ કોઈ વિરોધ પક્ષે નહીં પરંતુ ભાજપના જ મહામંત્રી અને કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ભાજપના શહેર મહામંત્રી વલ્લભ દુધાત્રા અને કોર્પોરેટર દિલીપ લુણાગરિયાએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાને રજૂઆત કરી હતી. રજૂઆતમાં આવાસ યોજનાના રોડ ટચ પ્લોટનો હેતુફેર કરીને અન્ય ઉપયોગ માટે વિચારણા કરવાની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ જણાવ્યું હતું કે ગઈકાલે તેમને આ અંગે રજૂઆત મળી હતી. રજૂઆતમાં હાલ રોડ ટચ આવેલા આવાસ પ્રોજેક્ટને 60 ફૂટ રોડ તરફ ખસેડવાની અને વર્તમાન પ્લોટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવાની વાત કરવામાં આવી હતી. ના, વિરોધ માટે નહીં, એમને મને એક રજૂઆત કરવા આવ્યા હતા, જે મારું ધ્યાન દોરવા આવ્યા હતા કે 150 ફૂટ રિંગ રોડ ટચ જે આવાસ યોજનાનો આપણો કોન્સેપ્ટ છે અને પાછળ 60નો રોડ છે, ત્યાં કોમર્સ વેચાણ હેતુનો પ્લોટ છે. એમને મને એવું ધ્યાન દોર્યું કે વેચાણ હેતુનો પ્લોટ છે એ 150 ફૂટ રિંગ રોડ ઉપર અને આવાસ યોજના છે એ 60ના રોડ ઉપર વહી જાય, તો જેથી કરીને ભવિષ્યમાં કોર્પોરેશનને પ્લોટ વેચીને કંઈ આવક કરવી હોય, કોર્પોરેશનને સીધો ફાયદો થાય કે રિંગ રોડ ટચની જગ્યા હોય તો આ સંસ્થાને ફાયદો થાય. સારી જગ્યાએ હોય છે, તો ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે આ જે બીજી જગ્યાએ આપણે ફાળવશું? ના, એ તો એમને ધ્યાન દોરવું. આપણે ફાળવવાની એવી કોઈ વાત નથી. એમની રજૂઆત મેં ખાલી સાંભળી છે, બીજી કાંઈ એવી વાત નથી. સંકલનમાં કઈ વાતચીત થઈ? નહીં, સંકલનમાં કોઈની સાથે કંઈ વાત નથી. નહીં, કોઈ સાથે નહીં. આગામી સમયમાં જે ટેન્ડર પ્રક્રિયા ચાલશે એ મુજબ જ આપણે કામ કરશું. એમને તો મને એવું કીધું કે આવું કરીએ તો કોર્પોરેશનને સીધો ફાયદો થાય, અને બીજું કે રિંગ રોડ ટચ કોઈ પણ વેચાણને બદલે કોઈ પણ કોન્સેપ્ટ કે કોઈ પણ પ્રોજેક્ટ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવો હોય તો લોકોને સીધું સરળતાથી તે જગ્યા ઉપર પહોંચી શકે, તો એ રોડ ઉપર કરી શકાય. સુરત, નવસારી, વલસાડમાં